એક હતું સસલું. એક દિવસ તે ખેતરે ગયું. ત્યાં તેણે એક ગાજર જોયું. સસલાએ લાલ ચટક ગાજર લીધું. ગાજર લઈને તે હરખાયું. સસલું ઝાડ પાસે ગયું. અહીં ગાજર ખાવા બેસી ગયું. થોડી વારમાં વાંદરાએ ગાજર ઝૂંટવી લીધું. સસલું કહે, વાંદરા ભાઈ, મારું ગાજર પાછું આપો. વાંદરો કહે, ના ભાઈ ના. સસલું હતું હોશિયાર. એને એક વિચાર સૂઝ્યો. આથી તે ઘરે ગયું. આ છે સસલાનું ઘર. તેમાં રમકડા અઢળક. રમકડાના ફળ લઈને સસલું ઝાડ નીચે ગયું. વાંદરાએ જોયું. વાંદરાને અનેક ફળ દેખાયા. સસલાએ પપૈયું બતાવ્યું. વાંદરાએ ગાજર પાછું આપીને પપૈયું લીધું. પપૈયું તો હતું રમકડું. વાંદરો મનમાં કહે, સસલાએ તો મને છેતર્યો. સસલા, લે પાછું પપૈયું. મારા તો દાંત તૂટી જશે. સસલું ખૂબ જ ખુશ થયું. રમકડા સાથે ગાજર લઈ ઘેર ગયું.